નમસ્કાર, નવકાર ન્યૂઝમાંથી અંકિત બારોટ. આજે આપણે રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ સાથે મુલાકાતે આવ્યા છીએ. ચાલો થોડી વાતચીત કરીએ. નમસ્કાર સર, નવકાર ડિજિટલમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સર, આવનારા નવા વર્ષે આપે સ્નેહ મિલનનો સુંદર મજાનો કાર્યક્રમ રાખ્યો છે, એના વિશે થોડી માહિતી આપશો? વિક્રમ સંવત 2082નું આવનાર નૂતન વર્ષ સમગ્ર સુરેન્દ્રનગર વાસીઓ અને ગુજરાત વાસીઓ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને ખુશીઓથી ભરપૂર રહે એ દરેક ગુજરાતીઓને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. દીપાવલીની શુભકામનાઓની સાથે સાથે નૂતન વર્ષના રામ રામ પણ તમામ નાગરિકોને મારા તરફથી. સાથે સાથે છેલ્લા 3 વર્ષથી મારા નિવાસસ્થાને હું મારા મત વિસ્તારના સુરેન્દ્રનગર જિલ્લાના ભાઈઓ બહેનોને એક સ્થાન ઉપર મળી શકાય, સ્નેહસભર વાતો થઈ શકે અને નવા વર્ષે એક લોકોને મળવાનો એક રૂડો અવસર પ્રાપ્ત થાય એ માટે હું સ્નેહ મિલનનું આયોજન કરું છું. આ વર્ષે પણ 22મી ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. સુરેન્દ્રનગર શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો હોય, વિવિધ સમાજના આગેવાનો હોય, વિવિધ પાર્ટીના લોકો હોય કે ધાર્મિક સાધુ સંતો હોય, એમની સાથે મળવાનો ખૂબ જ એક અનેરો લાહવો મને છેલ્લા 3 વર્ષથી મળે છે. એટલા માટે મેં આ વર્ષે પણ આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે. સ્નેહ મિલનમાં સાથે મળવાથી કંઈ નાની મોટી બાબતો હોય તો એ દૂર થાય છે અને નવા વર્ષે નવી દિવાળી એ સમજી અને નવું વર્ષ સૌના માટે એક સારું વર્ષ નીવડે અને આ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે 140 કરોડ ભારતીયોના જે વિશ્વાસ પર એમણે 2047માં જ્યારે ભારત દેશ આઝાદ થયાને 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે આ ભારત દેશ એ સંપૂર્ણ એક વિકસિત રાષ્ટ્ર બને અને એના માટે વોકલ ફોર લોકલ જે સ્વદેશી આપણે અપનાવીએ અને આત્મનિર્ભર ભારત થકી એક વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં એમના પ્રયત્ન છે. ત્યારે હું તમામ ગુજરાતના ભાઈઓ બહેનોને પણ એક અપીલ કરું છું કે આપ સૌએ જે દિવાળીનો તહેવારોમાં સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો ખૂબ આગ્રહ રાખ્યો છે એ પ્રત્યક્ષ આ વખતે જોવા મળ્યું છે. અને આપણા દેશના જે કારીગર ભાઈઓ બહેનોએ જે વસ્તુઓ બનાવી હોય, આપણા બહેનોએ જે ઘરે બેસીને ગૃહ ઉદ્યોગના માધ્યમથી જે વસ્તુઓ બનાવી હોય એ જ વસ્તુઓ સૌ લોકોએ ખરીદવાનો આગ્રહ રાખ્યો છે અને એ જ વસ્તુ આપણે કાયમ માટે આપણી બનાવેલી વસ્તુ ખરીદીએ અને એ જ આપણા જીવન જરૂરિયાતમાં, આપણા ઘરને વપરાશમાં એ જ વસ્તુ વાપરીએ એવો આ નૂતન વર્ષે સૌને હું અપીલ કરું છું. સર, આપે લગભગ એકાદ દિવસ પહેલાં આપણા સુરેન્દ્રનગરની બજારમાં જઈ અને નાના ધંધાર્થીઓ પાસેથી વસ્તુ ખરીદેલી છે, એના વિશે થોડી માહિતી આપશો કે આપે કઈ કઈ વસ્તુઓ છે એની ખરીદી કરેલી છે? સ્વાભાવિક છે, દિવાળીના તહેવારમાં આપણે આપણા ઘરને સજાવતા હોઈએ છીએ. બહેનો પણ ઘરને સજાવવા માટે તોરણ લઈ આવતા હોય છે, ચાહે કાપડના તોરણ હોય, અલગ અલગ વેરાયટીવાળા તોરણ હોય, આસોપાલવના તોરણ હોય, ઘરે રંગોળી પૂરવા માટેના કલરો લઈ આવતા હોય છે. તો હું પણ રંગોળી પૂરવા માટેના કલરો છે, આસોપાલવનું તોરણ છે, કપડાના તોરણ છે, નવું કેલેન્ડર આપણે ઘરે નવા વર્ષમાં રાખતા હોઈએ છીએ તો એ કેલેન્ડરની પણ મેં ખરીદી કરી છે. સાથે સાથે ઘરે દીપ પ્રજ્વલિત કરવા માટે આપણા બહેનોએ જે કોડિયાઓ માટીના બનાવેલા હોય છે એ કોડિયાઓની પણ ખરીદી કરેલી છે. આપણા જે ખાદીનું કામ કરતા જે કારીગરો છે એમને ખાદીના આસનપટ્ટા છે, આસનિયા છે કે થેલીઓ છે, જે બનાવેલી વસ્તુ છે એની મેં પોતે જાતે જ એને ખરીદી કરેલ છે. સુરેન્દ્રનગરમાં આ નવા વર્ષ નિમિત્તે આપ સુરેન્દ્રનગરને કઈ ભેટ આપવાના છો સર? દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમની સરકારમાં ગુજરાતે જે વિકાસની હરણફાળ ભરી છે, ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર દેશની અંદર પ્રસ્થાપિત થયું છે અને એ સમયે જે ગુજરાત સરકાર દ્વારા સુરેન્દ્રનગરને એટલી બધી ભેટ આપી છે, એટલા બધા વિકાસના કામો આપ્યા છે કે હું ગણાવવા જઉં તો મોટી લાઈન થશે, છતાં પણ હું અમુક વસ્તુ આપના મીડિયાના માધ્યમથી લોકોને કહેવા માટે માગું છું.
1 જાન્યુઆરી 2025ના રોજ સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકામાંથી અને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો. એ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી આ સુરેન્દ્રનગરને ગુજરાત સરકાર દ્વારા ડેવલપ કરવા માટે 420 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી. એ 420 કરોડની ગ્રાન્ટમાંથી અનેક નવા પ્રોજેક્ટો મહાનગરપાલિકાના માધ્યમથી બન્યા છે. હું આપને કહી શકું કે આપણું વઢવાણમાં પ્રવેશ કરીએ ત્યારે ત્યાં બોડા તળાવ છે, એને પણ અમે 12 કરોડના ખર્ચે ડેવલપ કરવાના છીએ. વઢવાણ એક ઐતિહાસિક અને વિરાસત ધરાવતું એક શહેર છે. તો વઢવાણ ફરતો જે આપણો ગઢ છે ત્યાં અલગ અલગ દરવાજાઓ છે, એમ ધોળીપોળનો જે દરવાજો છે ત્યાં પણ અમે આખો જે બંને સાઈડ એનું ગઢને આખું રિનોવેશન કરી અને આખું જ નવા દરવાજાને નવો લુક આપવાના છીએ. ત્યાં આખી જ બ્યુટિફિકેશન કરવાના છીએ. એટલે 10 કરોડના ખર્ચે એ ધોળીપોળ ત્યાં પણ ડેવલપ થવાનું છે. અને આપણો વઢવાણનો જે હવા મહેલ છે એ હવા મહેલને પણ અમે 12 કરોડના ખર્ચે આખો ડેવલપ કરી રહ્યા છીએ. સાથે સાથે રિવરફ્રન્ટ ફેઝ 3 જે અત્યારે કોલેજ સુધી અને કોલેજથી પછી બસ સ્ટેન્ડ પાછળ સુધીનો બીજા ફેઝનું કામ પૂર્ણ થયું છે. હવે ત્રીજા ફેઝમાં ત્યાં બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરીને ગેબનશાહ પીર સુધી, એટલે કે સુરેન્દ્રનગરમાં કંઈ ટ્રાફિકની સમસ્યા ન થાય એટલે 44 કરોડના ખર્ચે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. એ પણ આ વર્ષે એનું કામ નવા વર્ષમાં શરૂ થવાનું છે. બીજું, સુરેન્દ્રનગરમાં પ્રવેશવા માટેના 4 રસ્તાઓ છે. એક લીંબડી બાજુથી આવી શકાય છે, ધ્રાંગધ્રા બાજુથી આવી શકાય છે, લખતર બાજુથી આવી શકાય છે અને મૂળી સાઈડથી આવી શકાય છે. આ 4 મુખ્ય રસ્તાઓ છે. તો ચારેય મુખ્ય રસ્તાઓ પર આપણે પ્રવેશ દ્વાર બનાવવાના છીએ અને એના કારણે લોકો અંદર શહેરની અંદર પ્રવેશો તો એને દેખાય કે ના, સુરેન્દ્રનગર ખરેખર સુંદર અને રળિયામણું એક શહેર છે. એટલે સ્વાગત કરતા જે પ્રવેશ દ્વારો પણ બનવાના છે. સાથે સાથે હું કહી શકું કે આપણો જે ધોળીધજા ડેમ છે એ સૌરાષ્ટ્રનું પાણીયારું છે. સમગ્ર સૌરાષ્ટ્રના નાના મોટા ચેકડેમો માટે અહીંથી પાણી સુરેન્દ્રનગરથી જાય છે. ત્યારે એ ધોળીધજા ડેમની બાજુમાં 24 કરોડના ખર્ચે ધોળીધજા પાર્ક આ વર્ષે આપણે એને ડેવલપ કરવાના છીએ, જે કામનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. બીજું, આપણા બાળકોને જે વિજ્ઞાન પ્રત્યેની રુચિ હોય એવા બાળકોને આપણે સાયન્સ મ્યુઝિયમ માટે અમદાવાદ લઈ જતા હોઈએ છીએ, પણ હવે ત્યાં નહીં જવું પડે. હમણાં જ તાજેતરમાં જ 21 કરોડના ખર્ચે વઢવાણથી લીંબડી જતા રોડ ઉપર કેરાળા ગામ પાસે આપણે એ સાયન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત કરી અને 21 કરોડના ખર્ચે નવું સાયન્સ સેન્ટર પણ બનવાનું છે. એ જ રોડ ઉપર એની બાજુમાં 22 કરોડના ખર્ચે સ્પોર્ટ સંકુલ પણ નિર્માણ પામી રહ્યું છે. સાથે સાથે અહીંયા જે આપણી આર્ટ્સ એન્ડ સાયન્સ જે કોલેજ છે એ કોલેજનું નવું બીજું વધારાનું બિલ્ડિંગ 22 કરોડના ખર્ચે આપણે બનાવી રહ્યા છીએ. એનું કામ પણ શરૂ થઈ ગયું છે. સુરેન્દ્રનગરમાં લીંબડી બાજુથી આવી એટલે વઢવાણમાં એન્ટર થઈએ ત્યાં ટ્રાફિકની ખૂબ સમસ્યા રહે. એના માટે લોકોની વર્ષોથી માંગ હતી કે વઢવાણ બાયપાસ બને. તો બસ આ નવા વર્ષની અંદર 500 કરોડના ખર્ચે નવો બાયપાસ બનવાનો છે અને એનું કામ પણ લગભગ જાન્યુઆરી 2026 સુધીમાં શરૂ થઈ જવાનું છે. સાથે સાથે મને કહેતા ગૌરવ થશે કે સુરેન્દ્રનગરથી અમદાવાદ જવું હોય તો 4 લેન રસ્તો જે સુરેન્દ્રનગરથી લખતર સુધી નહોતો, તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે હમણાં તાજેતરમાં જ 105 કરોડ રૂપિયા મંજૂર કરી અને એ 4 લેન ખૂટતો જે રસ્તો એ પણ થઈ જવાનો છે. એટલે સુરેન્દ્રનગરથી અમદાવાદ આપણને 4 લેન રસ્તો પણ મળી જવાનો છે. અહીંયા મહાનગરપાલિકાના અમારા બીજા ફેઝના વિકાસના કામોમાં જે જોરાવરનગર રતનપર વઢવાણ બાજુનો જે રિવરફ્રન્ટ છે, જે આ બાજુ ઉત્તર ઝોનમાં થાય એમ દક્ષિણ ઝોનમાં પણ રિવરફ્રન્ટ બને, એ માટે અમે 265 કરોડનો આખો પ્રોજેક્ટ તૈયાર કરી અને સરકારમાં એને રજૂ કરી દીધો છે. આ વર્ષે એ પ્રોજેક્ટ પણ 265 કરોડનો મંજૂર થઈ જવાનો છે. એમ 420 કરોડના કામો કંઈક શરૂ થવા જઈ રહ્યા છે. 120 જેટલા રોડ, એમાં 19 પેવર રસ્તાઓ અને બાકીના 101 જે રસ્તાઓ છે એ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ છે. એ અમે 31 જાન્યુઆરી સુધીમાં 120 રસ્તાઓ પણ આ સુરેન્દ્રનગર મહાનગરમાં પૂરા કરી દેવાના છે. સાથે સાથે સુરેન્દ્રનગર વઢવાણથી ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે એ રસ્તામાં કોઝવે હોય તો એ કોઝવેમાં ક્યાંક સ્લેબ ડ્રેન બને, ક્યાંય માઇનોર બ્રિજ બને, ક્યાંય મેજર બ્રિજ બને,
એના માટે ગ્રામ્યના રસ્તાઓ માટે કુલ 153 કરોડના કામો આ નવા વર્ષમાં શરૂ થવાના છે. એ પણ ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને આપ્યા છે. એટલે એમનો પણ આ તકે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આટલી મોટી માતબર રકમ આપણને પણ આપી છે. બીજું કહેતા મને ગૌરવ થશે કે જે ગણપતિ ફાટસર છે તે આખો દિવસમાં ઘણી બધી ટ્રેનો નીકળે ને અવારનવાર ફાટક બંધ થાય, તો એના માટે પણ ગુજરાત સરકારે 101 કરોડ રૂપિયા મંજૂર કરી અને ફાટક ઉપર રેલવે ઓવરબ્રિજ બનવાનો છે ને આવતા વર્ષે એટલે કે આજ નવા વર્ષમાં એનું કામ શરૂ થઈ જવાનું છે. આમ અનેક વિકાસની ભેટ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ મારા વઢવાણ મત વિસ્તારની અંદર, ચાહે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, એમાં વિકાસના કામો માટે ગ્રાન્ટ મળી છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમની સરકાર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ સર. સર ખૂબ ખૂબ આભાર.